પર્વત પર મંદિરમાં તોડફોડ થઈ હોવાનો મામલો સામે આવ્યો છે। ગોરક્ષનાથની જગ્યામાં કરી તોડફોડ, ત્યારે અસામાજિક તત્વોએ મૂર્તિ ખંડિત કરી હોવાની માહિતી સામે આવી છે। પૂજાની સામગ્રી તેમજ દાનપેટી સહિતની વસ્તુઓ પણ વેરવિખેર કરી નાખી છે। સંતો અને ભાવિકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે। તો ગિરનાર પર્વત પર મંદિર આવેલું છે, તે મંદિરમાં તોડફોડ કરવાની ઘટના સામે આવી છે। તો ગિરનાર પર્વતના આ દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં પૂજાની સામગ્રી તેમજ દાનપેટી આવેલી છે તે સહિતની વસ્તુઓ પણ વેરવિખેર કરી કાઢી છે। સંવાદદાતા અમાર અમારી સાથે જોડાઈ ગયા છે। અમાર, ગિરનાર પર્વત પર મંદિર આવેલું છે, ત્યાં તોડફોડ કરવામાં આવી, શું અપડેટ મળી રહ્યું છે? હાલ કયા પ્રકારની પરિસ્થિતિ છે? ચોક્કસ કોમલ, કે જે રીતે ગિરનાર પર્વત ઉપર જે ગોરક્ષનાથ ની જગ્યા આવેલી છે ને ત્યાં જ મોડી રાત્રે કોઈ શખ્સો દ્વારા છે તે જે મૂર્તિને નુકસાન પહોંચાડવામાં આવ્યું છે અને આખી ઘટનામાં હિન્દુ સમાજમાં રોષની લાગણી છે। હાલ જિલ્લા પોલીસ વડા સહિતના અધિકારીઓ ગિરનાર પર્વત પર પહોંચ્યા છે અને જે રીતે વાત કરીએ તો આ અવારનવાર આવી ઘટનાઓ બનતી હોય છે અને ફરી એકવાર ઘટના બની છે ને જેને લઈને પોલીસ તંત્ર એક્શનમાં આવ્યું છે। પોલીસ ફરિયાદ નોંધવાની તજવીજ શરૂ છે। બીજી તરફ મંદિરના કાચ અને પૂજાની જે સામગ્રી છે તે પણ વેરવિખેર કરી નાખવામાં આવી છે। આ ગિરનાર પર્વતની જે 5,500 સીડીઓ છે ત્યાં આશરે આ ઘટના બની છે અને આ ઘટનાને લઈને હાલ સાધુ સમાજમાં પણ રોષની લાગણી છે। જોવાનું રહ્યું કે આ કૃત્ય કોણે કર્યું છે તે એક મહત્વનો સવાલ છે। આ કૃત્ય કરનાર સામે હવે ફિટકાર વરસી રહ્યો છે અને પોલીસ દ્વારા પણ તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે। કોમલ, જે મૂર્તિ ખંડિત કરવામાં આવી છે ત્યાં આગળ તોડફોડ કરવામાં આવી છે, કયા સમયગાળા દરમિયાન આ ઘટના સર્જાઈ હતી તેને લઈને કોઈ પણ પ્રકારનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે ખરી? આ આખી ઘટના છે તે મોડી રાત્રે બની હોવાનું અનુમાન છે અને મોડી રાત્રે જે ઘટના બની હતી અને બાદમાં જ્યાં સેવા પૂજા કરે છે સોમનાથ બાપુ, તેમને જાણ થઈ અને તેમના દ્વારા કોઈક લોકોને પણ ત્યાં જોવામાં આવ્યા તેવું એક અનુમાન છે। હજુ વિગતો સામે નથી આવી, પરંતુ તે લોકો ત્યાંથી નાસી ગયા હતા આ મૂર્તિને ખંડિત કર્યા બાદ। એટલે બાદમાં જે નીચે જે ગોરક્ષનાથ આશ્રમ છે ત્યાંના શેરનાથ બાપુ છે તેને જાણ કરવામાં આવી અને સેવકોને જાણ કરવામાં આવી। બાદમાં હાલ જે સોમનાથ બાપુ છે કે જ્યાં સેવા પૂજા કરતા હતા ગિરનાર ઉપર, તે પણ આજે સવારે નીચે આવી ગયા છે અને ભવનાથ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવામાં આવ્યો છે। હાલ ફરિયાદ નોંધવાની તજવીજ શરૂ કરવામાં આવી છે। આ ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખીને જિલ્લા પોલીસ વડા સહિતની જે પોલીસની ટીમો છે તે ગિરનાર પર હાલ દોડી ગઈ છે અને તપાસ કરવામાં આવી રહી છે। ખાસ કરીને અવારનવાર આ રીતની ઘટનાઓ બનતી હોય છે। ગત શિખર પર પણ થોડા સમય પહેલા આવી ઘટના બની હતી। હવે ગોરક્ષનાથની જે ટૂંક છે, જે જગ્યા છે, જે અમારા આપને રોકવા માંગીશ, આપણી સાથે મહંત જોડાયા છે, શેરનાથ બાપુ આપણી સાથે જોડાયા છે। સૌથી પહેલા તો આપનું ન્યૂઝ 18 ગુજરાતીમાં સ્વાગત છે। શેરનાથ બાપુ, હવે આ ખૂબ જ ચોંકાવનારી ઘટના કે જ્યાં મૂર્તિ ખંડિત કરી દેવામાં આવે છે, આખરે આ ઘટના કયા સમય દરમિયાન બની હતી? આપના દ્વારા હવે કયા પ્રકારે તપાસની માંગ કરવામાં આવી રહી છે? જુનાગઢ ગિરનાર પર્વત ઉપર આવેલી ત્યાં ગોરક્ષનાથ મંદિર છે અને ગોરક્ષનાથ મંદિરમાં ગોરક્ષનાથજીની પ્રતિમાનું છેદ કર્યું। પ્રતિમાનું છેદન કરી અને પછી પ્રતિમાને ઉખેડી અને નીચે ફેંકી દેવામાં આવી। વહેલી સવારે 3 થી 6 ના ગાળામાં ગમે ત્યારે આ ઘટના બની છે। રૂમમાંથી આ ખળભળાટ સાંભળ્યો ત્યારે એને દરવાજો ખોલવા ગયો તો દરવાજો ખુલ્યો નહીં। ખૂબ પ્રયાસ કરી અને બારી ખોલીને જોયું તો 4 માણસો દોડીને જઈ રહ્યા હતા। પછી બીજા યાત્રાળુ જયારે નીકળ્યા ત્યારે એ યાત્રાળુએ પૂજારીનો દરવાજો ખોલ્યો। પૂજારીએ જોયું તો પ્રતિમા મંદિરમાં હતી નહીં। આ દુઃખદ ઘટના અતિશય બની છે। અમે જલ્દી ગુનેગાર પકડાઈ જાય અને એને યોગ્ય સજા થવી જોઈએ। જી શેરનાથ બાપુ, પણ સવાલ અહીંયા એ થઈ રહ્યો છે કે આ કોઈ પહેલી વાર નથી થઈ રહ્યું। અગાઉ પણ આપણે આ પ્રકારની ઘટના જોઈ છે કે જેમાં મૂર્તિઓ ખંડિત કરવામાં આવી છે, જે મંદિરની જે વસ્તુઓ હોય તેને ખંડિત કરવામાં આવી છે। એટલે આ એ કયા તત્વો છે કે જેમના દ્વારા અવારનવાર આ પ્રકારની પ્રવૃત્તિઓને વેગ આપવામાં આવતો હોય છે? સમજી શકાતો નથી, પણ ચોક્કસપણે કહી શકીએ કે જે કોઈ લોકો કરી રહ્યા છે એ અયોગ્ય કામ કરી રહ્યા છે। જ્યાં સુધી પકડાય નહીં ત્યાં સુધી અમારે મોઢે બોલવું કે કોને કર્યું છે, આ લોકોએ કર્યું છે કે આ લોકોએ કરાવ્યું છે, એ અમારે માટે યોગ્ય નથી। અમે એટલું ચોક્કસ કહી શકીએ જલ્દીથી જલ્દી અમે એને પકડવા માંગીએ છીએ। પકડાના પછી એને યોગ્ય સજા થાય એવો અમને ન્યાય મળવો જોઈએ।
જી, શેરનાથ બાપુ, જ્યારે આ ઘટના સર્જાઈ અને મૂર્તિ ખંડિત કરવામાં આવી, દાનપેટી હતી તેની પણ વેરવિખેર કરી દેવામાં આવી, જે પૂજાની સામગ્રી હતી તેને પણ વેરવિખેર કરવામાં આવી, એટલે આ સમયગાળા દરમિયાન શું મંદિરમાં કોઈ ત્યાં આગળ હાજર હતું અને તેમને ખ્યાલ આવ્યો હોય અને તમામ લોકો એકઠા થયા હોય, એટલે એ વખતે કયા પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ હતી? એક વાત સમજી શકાય છે, ગિરનાર પહાડ ઉપર લોકો ભેળા થઈ શકે નહીં, એટલી બધી ત્યાં જગ્યા પણ ન હોઈ શકે. ટૂંક છે ને ટૂંકી જગ્યા છે, પણ ત્યાં યાત્રાળુ આવતા હોય છે અને જતા હોય છે. જ્યારે ઘટના બની એ વહેલી સવારે બની છે અને ત્યાં બીજા લોકો નતા જેને નુકસાન પહોંચાડ્યું પ્રતિમાને, એ 4 લોકો જ હતા એવું કહી શકીએ. કારણ કે જેને મંદિર જ્યારે બારી ખોલી ત્યાંના પૂજારીએ, ત્યારે એને 4 લોકોને દોડતા અને ભાગતા જોયા છે. અને પૂજારીનો મંદિરનો દરવાજો બંધ એ લોકોએ પહેલા કરી દીધો હતો, રૂમનો દરવાજો. રૂમનો દરવાજો બંધ કરી અને પછી કાચ તોડ્યો છે. કાચ તોડ્યા પછી મૂર્તિ તોડી છે. મૂર્તિ તોડ્યા પછી મૂર્તિને ત્યાંથી ઉખેડી નાખી છે અને પછી મૂર્તિને બહાર ફેંકી દીધી છે. જી શેરનાથ બાપુ, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર. તો ગિરનાર પર્વત પરની આ ઘટના કે જ્યાં મંદિર આવેલું છે તે મંદિરમાં તોડફોડ કરવામાં આવી હતી, જે મૂર્તિ છે તે ખંડિત કરવામાં આવી, આ સાથે સાથે દાનપેટી જે ત્યાં આગળ હતી તેને પણ વેરવિખેર કરી દેવામાં આવી હતી. સંવાદદાતા અમાર અમારી સાથે જોડાયેલા છે. અમાર, ગિરનાર પર્વત એ માત્ર કોઈ પર્વત નથી, પરંતુ હિન્દુ ધર્મ સાથે જોડાયેલો અને જૈન ધર્મ સાથે જોડાયેલી આસ્થાની વાત છે. અને ત્યાં આગળ તમામ લોકો મંદિરે દર્શન કરવા માટે આવતા હોય છે અને આ મંદિર પરિસરમાં આ પ્રકારની ઘટના, સંતો મહંતો અને અત્યારે ત્યાંના ભક્તોનું શું કહેવું છે? ચોક્કસ કે ફિટકાર વરસી રહ્યો છે આવા કૃત્ય કરનારાઓ સામે. કારણ કે કોમલ, જે રીતે અવારનવાર હિન્દુ જે આસ્થાના કેન્દ્રો છે તેને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે ને ફરી એકવાર આ ટાર્ગેટ થયું હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે જે રીતે શેરનાથ બાપુએ કહ્યું કે 4 લોકો ત્યાં જે મંદિરના સેવક પૂજક છે તેમના દ્વારા જોવામાં આવે કે 4 લોકો છે, આ પૂર્વ આયોજિત કાવતરું હોવું જોઈએ. કારણ કે જે રીતે દરવાજો બંધ કરી દેવામાં આવે છે જે પૂજારીનો અને બાદમાં ત્યાં તોડફોડ કરવામાં આવે છે, મૂર્તિને ખંડિત કરવામાં આવે છે, એટલે આ પૂર્વ આયોજિત કાવતરું છે. અને આ જે લોકો છે તેમના દ્વારા કરવામાં આવી છે. આ કોણ છે તે હજુ સ્પષ્ટ ન કહી શકાય, કારણ કે જે રીતે ગિરનાર પર હજારો લોકો દરરોજ જતા હોય છે અને આ વહેલી સવારે ઘટના બની, એટલે વહેલી સવારે માહોલ ઠંડો હોય છે, ત્યાં કોઈ લોકોની વધારે અવરજવર નથી હોતી. એટલે હાલ આ ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખી અને પોલીસ તો પહોંચી છે, પરંતુ હિન્દુ સમાજ, વિવિધ સંગઠનો અને સાધુ સમાજમાં રોષની લાગણી છે. ફક્ત ગુજરાત જ નહીં, પરંતુ દેશ વિદેશમાંથી ગિરનાર પર્વત એક આસ્થાનું કેન્દ્ર છે અને ત્યાં લાખો લોકો દર વર્ષે આવતા હોય છે, તેનું આસ્થાનું કેન્દ્ર છે, ત્યાં આ રીતની ઘટના બને એટલે સવાલો ઉઠ્યા છે. હાલ પોલીસ ફરિયાદ નોંધવાની તજવીજ શરૂ છે. આશા છે તમામ લોકોને, સાધુ સંતોને, કે પોલીસ આ જે કેસની અંદર થોડીક જ ગણતરીની કલાકોમાં જ આ કેસ ઉપરથી પડઘો ઉચકી શકે છે. અને ખાસ કરીને જે રીતે આ ઘટનાઓ બને છે તેને અટકાવવા માટે પણ કોઈ પગલાઓ લેવા જોઈએ તેવી પણ એક માંગ ઉઠી રહી છે. અમારે અહીંયા એક સવાલ એ પણ થઈ રહ્યો છે કે આ ઘટના સર્જાઈ ત્યારબાદથી પોલીસ તપાસ કરી રહી છે, તો શું અત્યારે ભક્તો ત્યાં આગળ આવી રહ્યા છે? શું તેમને ત્યાં દર્શન કરવા માટે જવા દેવામાં આવી રહ્યા છે કે પછી અલગથી કોઈ વ્યવસ્થા કરવામાં આવી છે? કયા પ્રકારનો બંદોબસ્ત છે? હા, ગિરનાર પર્વત ઉપર હાલ જે રીતે જોઈએ તો જે જિલ્લા પોલીસ વડા સહિતની ટીમો પહોંચી છે, ત્યાં લોકોની અવરજવર હજુ પણ શરૂ છે. કોઈ પણ અવરજવર બંધ કરવામાં નથી આવી, તેવો કોઈ પણ નિર્ણય નથી કરાયો. પરંતુ હાલ જે રીતે જગ્યા બની છે, જે ઘટના બની છે, ત્યાં તપાસ કરવામાં આવી રહી છે. તો બીજી તરફ જે ભવનાથ પોલીસ સ્ટેશન છે ત્યાં પણ હાલ જે સાધુ સંતો પહોંચ્યા છે અને હાલ ત્યાં આ ફરિયાદ નોંધવા માટેની તજવીજ શરૂ છે. જુદી જુદી ટીમો છે તેને બનાવી દેવામાં આવી છે પોલીસ વિભાગ દ્વારા. અને હાલ ભવનાથ પોલીસ સ્ટેશન ખાતે પણ ધીમે ધીમે સાધુ સંતો છે તે આવી રહ્યા છે. જી અમારા સાધુ સંતોમાં કેટલો આક્રોશ છે? કારણ કે શેરનાથ બાપુ સાથે પણ મેં વાતચીત કરી, તેમના દ્વારા એક જ માંગ મૂકવામાં આવી છે કે કડકમાં કડક કાર્યવાહી થાય અને સજા ફટકારવામાં આવે. પોલીસ તરફથી કયા પ્રકારે તપાસ કરવામાં આવી રહી છે? કેટલા સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવશે?
ચોક્કસ કે ગિરનાર પર્વત ઉપર જે ટૂંક ઉપર આખી ઘટના બની છે, એટલે ત્યાં સીસીટીવી બધી જગ્યાએ નથી હોતા. ક્યાંક ક્યાંક જગ્યાએ જે સીસીટીવી છે તેની તપાસ કરવામાં આવી શકે છે. બીજી તરફ જે રીતે લોકોની અવરજવર હોય છે તે ક્યાંક સીસીટીવીની અંદર કેદ થતી હોય છે, એટલે શંકાસ્પદ લોકો કોણ છે તે અંગે પણ તપાસ કરવામાં આવશે. ખાસ કરીને ટેકનિકલ ટીમની પણ મદદ છે તે પોલીસ દ્વારા લેવાઈ શકે છે, કારણ કે જે લોકોએ આ કૃત્ય કર્યું છે તેમની પાસે મોબાઈલ છે કે નહીં. જો મોબાઈલ હોય તો તેમાં પણ જે ટાવર મારફતે તેનું લોકેશન નીકળી શકે છે કે આ જગ્યાએ કોણ આટલા વાગે હતું. એટલે આ રીતની જે તપાસ પોલીસ દ્વારા છે તે કરવામાં આવી શકે છે. બીજી તરફ હાલ જે રીતે સાધુ સંતોમાં આક્રોશ છે કે અવારનવાર જે રીતે આ ઘટના બનતી હોય છે તેને અટકાવવા માટે કોઈ તો પગલાં લેવા જોઈએ, કારણ કે થોડા સમય પહેલા પણ દત્ત શિખર ઉપર પણ આવી ઘટના બની હતી. અવારનવાર જે હિન્દુ આસ્થાના કેન્દ્રો છે ત્યાં ટાર્ગેટ કરવામાં આવતા હોય છે. જી અમાર સમગ્ર માહિતી બદલ આપનો આભાર. અન્ય સમાચાર પર નજર કરીએ તો સુરતના રાંદેરમાં પાર્કિંગ મુદ્દે બે પરિવાર વચ્ચે માથાકૂટ સર્જાઈ અને બંને પરિવાર વચ્ચે ઉગ્ર બોલાચાલી થયા બાદ મારામારી પણ થઈ હતી. એક જૂથે લાકડાના ફટકાથી એક પરિવારના 5 સભ્યો પર હુમલો કર્યાનો આરોપ છે. ઇજાગ્રસ્તોને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. તો મારામારીની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓની શોધખોળ હાથ ધરી છે. તો સુરતનો આ મામલો સામે આવ્યો છે કે જ્યાં માથાકૂટ સર્જાઈ હતી. રાંદેરમાં પાર્કિંગ મુદ્દે માથાકૂટ સર્જાઈ હતી અને ત્યારબાદ મારામારી સુધી આ જે આખો મામલો હતો તે પહોંચી ગયો હતો. બે પરિવારો વચ્ચે જે બોલાચાલી થઈ હતી અને ત્યારબાદ મારામારીની ઘટના બની તે સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. રાજકોટમાં સગીર યુવકને તાલિબાની સજા ફટકારવામાં આવી છે. જીવતા વાળ ઉખાડતા હોવાનો વિડીયો પણ વાયરલ થયો છે. ગણેશ મહોત્સવમાં 4 શખ્સોએ હુમલો કર્યો હતો. હનુમાન મઢી નજીક હુમલાની ઘટના બની હતી. તો ઘટનાને પગલે આરોપી ઝડપી પાડવામાં આવ્યા હતા. ઘટનાના 15 દિવસ બાદ વિડીયો હવે વાયરલ થયો છે. વાળ ઉખાડતા હોવાનો આ વિડીયો વાયરલ થયો છે. રાજકોટમાં એક સગીરને તાલિબાની સજા આપવામાં આવી હોવાનો વિડીયો વાયરલ થયો છે. તો ગણેશ મહોત્સવ દરમિયાન 4 જેટલા શખ્સો દ્વારા હનુમાન મઢી નજીક એક વ્યક્તિ પર હુમલો કરાયો હતો. આ ઘટનાને ધ્યાનમાં રાખી કેટલાક લોકોએ એક સગીરને ઝડપી લીધો અને તેને તાલિબાની સજા ફટકારી હતી. તો યુવકો સગીરના માથાના વાળ ખેંચીને કાઢતા વાયરલ વિડીયોમાં જોવા મળી રહ્યા છે. આ લોકો કોણ છે? કોઈ પોલીસ કર્મી છે કે સ્થાનિક છે, પછી સરકારી કર્મચારી છે? કારણ કે વિડીયોમાં પાછળના દ્રશ્યો કોઈ કચેરી હોય તેવા દેખાઈ રહ્યા છે. ઘટનાના 15 દિવસ બાદ આ વિડીયો સામે આવ્યો છે. સમાચારમાં હવે આગળ વાત કરીએ શક્તિશાળી વાવાઝોડા વિશે. વાવાઝોડાના ટ્રેકમાં મોટો ફેરફાર થયો છે. દરિયામાં ઘણું દૂર ગયા બાદ વળાંક લેશે વાવાઝોડું. તો અગાઉના ટ્રેક કરતાં નવા ટ્રેકમાં ઘણો તફાવત જોવા મળી રહ્યો છે. સીધી ગુજરાત તરફ દિશા રહેવાની સંભાવના ઓછી અને હાલ દ્વારકાથી 770 કિલોમીટર દૂર છે વાવાઝોડું. તો હાલ દરિયામાં પવનની ગતિ 135 કિલોમીટર છે. તો 17 કિલોમીટરની ગતિથી પશ્ચિમમાં આગળ વધી રહ્યું છે વાવાઝોડું. કાલ સવાર સુધીમાં વળાંક લઈ શકે છે વાવાઝોડું. તો શક્તિ વાવાઝોડું અત્યારે ગુજરાતથી દૂર જોવા મળી રહ્યું છે. ખાસ કરીને દ્વારકાથી અત્યારે 770 કિલોમીટર દૂર જોવા મળી રહ્યું છે, પરંતુ ગુજરાત તરફ તે વળાંક લઈ શકે તે પ્રકારની સંભાવના છે. તો વાવાઝોડાના ટ્રેકમાં મોટા ફેરફારો પણ જોવા મળી રહ્યા છે. દરિયામાં ઘણું દૂર ગયા બાદ હવે ગુજરાત તરફ પણ વળાંક લઈ શકે છે. તો વાવાઝોડું શક્તિ જે ગુજરાત તરફ આવવાનું છે તે પ્રકારની આગાહી કરવામાં આવી છે અને તેના કારણે જે ગુજરાતના દરિયાકાંઠાના જે વિસ્તારો છે તેના પર પ્રભાવ પડી શકે છે અને તેના કારણે ધીમી ધારે વરસાદ તેમજ મધ્યમ વરસાદ જોવા મળી શકે છે. દરિયાઈ વિસ્તારને ખાસ કરીને સૌથી મોટી અસર વર્તાઈ શકે છે, પરંતુ અત્યારે દ્વારકાથી લગભગ 770 કિલોમીટર જેટલું દૂર છે આ શક્તિ વાવાઝોડું અને ધીરે ધીરે તેનો ટ્રેક પણ બદલાઈ શકે છે. તો અગાઉના ટ્રેક કરતાં નવા ટ્રેકમાં અત્યારે ઘણો તફાવત જોવા મળી રહ્યો છે.
સીધી ગુજરાત તરફ દિશા રહેવાની સંભાવના અત્યારે ઓછી જોવા મળી રહી છે. તો હાલ દ્વારકાથી 770 કિલોમીટર દૂર આ વાવાઝોડું શક્તિ આવેલું છે. સંવાદદાતા વિભુ અમારી સાથે જોડાઈ ગયા છે. વિભુ, જે વાવાઝોડું શક્તિ છે તેનો ટ્રેકમાં મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે. ગુજરાત પર સીધી અસર તેની જોવા ઓછી મળી રહી છે. શું અપડેટ? કોમલ, અત્યારે જે વાવાઝોડું સક્રિય છે તેનો અપડેટ આવી રહ્યું છે કે અત્યારે વાવાઝોડું છે દ્વારકા અને નલિયાથી 820 કિલોમીટર દૂર છે. આ વાવાઝોડું આવતીકાલ સુધીમાં આ વાવાઝોડું યુ ટર્ન લેશે અને યુ ટર્ન લેશે એટલે કે વાવાઝોડું છે નબળું પડી જશે. જો કે યુ ટર્ન લેવાનું છે ગુજરાત બતાવી રહ્યું છે. તેના કારણે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી કે 8 અને 9 ઓક્ટોબરના જે જામનગર કચ્છના જે વિસ્તારો છે કે ત્યાં વરસાદની આગાહી. જો કે આ વરસાદના કારણે ખેડૂતોને દબાઈ રહી છે, પરંતુ વાવાઝોડાનું જે લો પ્રેશરના કારણે વરસાદી માહોલ રહેવાની શક્યતાઓ છે. જી વિભુ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. તો વાવાઝોડું શક્તિ જે છે તે યુ ટર્ન લઈ શકે છે, પરંતુ તેના ટ્રેકમાં મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે અને ગુજરાત પર સીધી અસર તેની જોવા નથી મળી રહી, પરંતુ આગામી સમયમાં તે યુ ટર્ન લે ત્યારે ગુજરાત પર જે દરિયાઈ કાંઠાના વિસ્તારો છે તેના પર અસર જોવા મળી શકે છે અને ત્યાં મધ્યથી ધીમી ધારે વરસાદ જોવા મળી શકે છે. તો 820 કિલોમીટર અત્યારે નલિયા અને દ્વારકાથી દૂર આ વાવાઝોડું શક્તિ જોવા મળી રહ્યું છે. તો બીજી તરફ જે માછીમારો છે તેમને એલર્ટ પર રહેવા માટે સૂચન કરવામાં આવ્યા છે. શક્તિ નામના વાવાઝોડાની અસરને લઈ ગીર સોમનાથના દરિયામાં ઊંચા મોજા ઉછળી રહ્યા છે. દરિયામાં ઊંચા મોજા ઉછળતા માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે. જો કે દરિયામાં વાવાઝોડાની અસર જોવા મળી રહી છે. આવતીકાલે સાંજ સુધીમાં સૌરાષ્ટ્રના દરિયા કિનારે વાવાઝોડું ટકરાય તેવી શક્યતા છે. વેરાવળ બંદર પર 3 નંબરનું સિગ્નલ યથાવત છે. જો કે વેરાવળની 2000 જેટલી બોટો સંપર્ક વિહોણી છે. વેરાવળની નાની મોટી 5000 બોટો પૈકી 2000 બોટો સંપર્ક વિહોણી, તો અંદાજે 20000 જેટલા માછીમારો મધ દરિયે છે. અરબી સમુદ્રની અંદર સર્જાયેલું શક્તિ નામનું વાવાઝોડું હાલ દરિયાની અંદર ભારે સ્વરૂપ છે એ ધારણ કરી ચૂક્યું છે અને ધીરે ધીરે ઓમાન તરફ છે તે આગળ વધી રહ્યું છે. પરંતુ હવામાન નિષ્ણાતોના માનવા મુજબ આ વાવાઝોડું છે તે સૌરાષ્ટ્રના દરિયા કિનારા તરફ આવતીકાલ સાંજ સુધીમાં ટકરાવવાની સંભાવનાઓ છે એ વ્યક્ત કરાઈ રહી છે. ત્યારે હાલ જોઈ શકાય છે જે પ્રમાણે આ અરબી સમુદ્ર છે અને અરબી સમુદ્ર ગીર સોમનાથ જિલ્લાના અરબી સમુદ્રની અંદર કરંટ છે તે જોવા મળી રહ્યો છે. જોકે વાવાઝોડું ભલે ઓમાન તરફ જઈ રહ્યું છે, પરંતુ તેમની અસર છે તે ધીરે ધીરે ગીર સોમનાથના દરિયા કિનારા ઉપર જોવા મળી રહી છે અને તેમના ભાગરૂપે જે માછીમારો છે તેઓને દરિયો ન ખેડવા માટે પણ સૂચનાઓ આપવામાં આવી છે. જોકે છેલ્લા કેટલાક દિવસોથી દરિયાની અંદર માછીમારી કરતા માછીમારો છે તેઓને ટોકન છે તે આપવા માટે બંધ કરાયા છે, પરંતુ જે માછીમારો માછીમારી કરવા માટે ગયા હતા તેઓને પણ હાલ અલગ અલગ દરિયા કિનારા ઉપર તેઓની બોટ છે તે પરત બોલાવવામાં આવી રહી છે અને વેરાવળના દરિયા કિનારા ઉપર 3 નંબરનું સિગ્નલ છે તે યથાવત રાખવામાં આવ્યું છે. તો જોવું રહ્યું કે આગામી સમયની અંદર આ વાવાઝોડું છે તે સૌરાષ્ટ્રના કયા દરિયા કિનારા ઉપર ટકરાય છે. દિનેશ સોલંકી, ન્યૂઝ 18 ગુજરાતી, ગીર સોમનાથ. તો ગીર સોમનાથનો દરિયો છે તેમાં પણ અત્યારે કરંટ જોવા મળી રહ્યો છે અને સતત લોકોને એલર્ટ રહેવાની અપીલ કરવામાં આવી રહી છે. બીજી તરફ જે માછીમારો છે તેમને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી રહી છે. તો આ તમામ એ દ્રશ્યો છે ગીર સોમનાથ, પોરબંદર અને દ્વારકાના એ દ્રશ્યો કે જ્યાં દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે અને તેના કારણે લોકોને એલર્ટ રહેવા માટે સૂચના આપવામાં આવી રહી છે. તો બીજી તરફ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના પણ આપવામાં આવી રહી છે, કારણ કે વાવાઝોડું શક્તિ જે છે તે ધીરે ધીરે મજબૂત બની રહ્યું છે. તો વાવાઝોડાને લઈને એલર્ટ આપવામાં આવ્યું છે, ત્યારે પોરબંદરના દરિયામાં કરંટ જોવા મળ્યો છે. માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ. બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. સમાચારોમાં આગળ વધીએ તે પહેલા રોકાઈશું એક બ્રેક માટે.
બ્રેક બાદ આપનું સ્વાગત છે। સમાચારમાં આગળ વધીએ તો સુરતના જખવાવ ખાતે ગેરકાયદેસર દબાણ પર બુલડોઝર ફરી વળ્યા છે। 12 જેટલા લોકોએ સરકારી જમીન પર દબાણ કર્યું હતું। સરકારી જમીન પર દબાણ કરી ઘરો બનાવ્યા હતા અને 12માંથી 8 જેટલા લોકો પર પોલીસ સ્ટેશનમાં ગુનાઓ પણ નોંધાયા છે। ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે દબાણો દૂર કરવામાં આવ્યા તો પ્રાંત અધિકારી, મામલતદાર, જિલ્લા પોલીસ વડા, નાયબ પોલીસ અધિક્ષક સહિતના અધિકારીઓ હાજર રહ્યા તેમજ અનિચ્છનીય બનાવ ન બને તે માટે 400 જેટલા પોલીસ કર્મીઓનો બંદોબસ્ત ગોઠવાયો છે। સરકારી જમીન પર ગેરકાયદેસર દબાણ કરીને રહેતા ઈસમો પર કાર્યવાહી કરવામાં આવી રહી છે। અત્યારે ઉપરોક્ત ઈસમોમાં 8 જેટલા રીડા ગુનેગારો સામેલ છે। એ રીડા ગુનેગારોની માલ મિલકત રેસિડેન્શિયલ, કોમર્શિયલ તમામ સામે હાલ ડિમોલિશનની કાર્યવાહી ચાલી રહી છે અને આગામી દિવસોમાં જેટલા ઇલીગલ ઓક્યુપેન્ટ્સ હશે એની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે। અમદાવાદના ખાડિયા વિસ્તારમાં આવેલા 3 હેરિટેજ મકાનોને કોમર્શિયલ વપરાશ કરવા બદલ સીલ કરવામાં આવ્યા છે। હેરિટેજ મકાનોને રહેણાંક તરીકે મંજૂર કરાવી તેને રિનોવેશન કરી તેનું કોમર્શિયલ વપરાશ કરાતું હતું, જે અંગે જાણ થતાં કસુંબાવાડ, દોશીવાડાની પોળ, દેવસાના પાડો અને સોનીના ખાંચામાં આવેલ હેરિટેજ મકાનોને સીલ કરવામાં આવ્યા છે। તો હેરિટેજ મકાનોને રહેણાંક તરીકે મંજૂર કરાવવામાં આવ્યા છે તો બીજી તરફ રિનોવેશન કરવા માટે કોમર્શિયલ વપરાશ કરવામાં આવતું હતું અને કોમર્શિયલ વપરાશ કરવા બદલ આ જે મકાનો છે તેમને સીલ કરી દેવામાં આવ્યા છે। આજે આખી પ્રોપર્ટી છે તેને સીલ કરી દેવામાં આવી છે। તો અત્યાર સુધી 3 એવા હેરિટેજ મકાનો છે કે જેને સીલ કરવામાં આવ્યા છે। હાલ સમાચારોમાં બસ આટલું જ। વધુ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી। નમસ્કાર।